તો રાજકોટના સમૂહ લગ્નમાં જે લાભાર્થીઓને સોના ચાંદીની નકલી વસ્તુ આપવામાં આવી છે, જેના દ્વારા આપવામાં આવી છે, તે વિક્રમ સોરાણીએ નિવેદન આપ્યું છે। રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો જ્યારે વિવાદમાં આવ્યા ત્યારે વિક્રમ સોરાણીએ આ નિવેદન આપ્યું। મારા કાર્યકર્તાઓએ મહેનતમાં કંઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિકના નળ તૂટવાથી તે ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ। એ બાબતે હું માફી માંગી મેં। વિક્રમભાઈ, તમને એવું લાગે છે દાતાઓ જે રીતના તમે એમ કહો કે સોની આગળથી લીધું હોય ને સોનીએ કાંઈ એવું બટકાવી દીધું હોય તો સોની સામે ફરિયાદ કરશો? થવી જોઈએ કેમ નહીં? એ દાતાને કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું। વસ્તુ આપનાર દાતા કોણ કોણ છે? જો એક સોનાની ચૂક છે ને એ અહીંયા મારા અહીંના એક વેપારી છે, ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે, ચાંદીની વીંટી છે તે અમદાવાદના એક સોની એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના, તેમના મિત્ર છે। ઇમિટેશનની વીંટી છે તે સોનાની ચૂક એક જ છે, એ વીંટી ઇમિટેશન છે અને ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા છે। આજે તમે સમજો કે સોનાની વીંટી કમસે કમ 20,000ની થાય તો 550 વીંટીના દાતા 1 કરોડ ને 10 લાખનો આંકડો થાય। આવડા મોટા દાતા કોણ હોઈ શકે? મારી પાસે એ લેવલના દાતા આજે નથી। ઉવાડવા ઉદ્યોગમાંથી તો સારા એવા રૂપિયા પણ મળ્યા છે, બધા જ ઉદ્યોગમાંથી મળ્યા, પિન્ટુભાઈએ કરાવી દીધા। એ જે કંઈ દાતા મને સહયોગ આપ્યો એ કંકોત્રીની અંદર યાદી છે, જેમને 5,000નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકોત્રીમાં યાદી છે કે આજે માનો કે 17-18 લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો એ એમની નામજોગ મેં યાદી આપી છે। આ વ્યક્તિએ 5,000નો સહકાર આપ્યો, આ વ્યક્તિએ 2,500 રૂપિયાનો સહકાર આપ્યો। એમ નહીં વિક્રમભાઈ, તમે એમ કહો છો કે સોનાની નથી વસ્તુ આપી તો પછી તમારે કેવું કેમ પડે કે બદલાવી દઈશ? જો તમે આપી જ નથી તો બદલાવી દેવાનો સવાલ કેમ આવે? એ જે વિડિયો પણ એક સવાલ ઉત્પન્ન થઈ ગયો છે, જે એકને જ બદલાવી દેશો કે 555 બધાને બદલાવી દેશો? નહીં વીંટી બાબતથી હું બદલાવવાની વાત જ નથી કે વીંટી તો ઇમિટેશન છે। જાહેર કર્યો તમે પોતે અત્યારે બોલ્યા કે મેં એ લોકોને કીધું કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ। હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ નથી, તો આ બેમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે। જો નથી આપી તો પછી કેમ બદલાવાનો સવાલ આવે? સોનાની ચૂક છે, જો એ સોનાની ચૂક નહીં હોય તો અમે બદલાવી આપશું ના। વીંટી છે ને એ મેટલ છે અને એક બેનનો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કહે છે બધું ખોટું છે, તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને અમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે। એ સિક્કો વીંટી એ બધી વસ્તુ ચાંદીની જ છે અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે, પણ વીંટી તો મેટલ જ છે। એમની કંકોત્રીની અંદર ક્યાંય સોનાની આજે યાદી લખી હોય, એક પંચ ધાતુનો સિક્કો છે, એક ચાંદીનો સિક્કો છે, જેમની અંદર 2 સિક્કા આપવામાં આવ્યા છે। વિક્રમભાઈ, જે સોનાની વીંટી કે જે અત્યારે જે અરજીનો વિડીયોની અંદર ચાલી રહ્યો છે, આના દાતા કોણ લેવો હતો, પિન્ટુભાઈ કે તમે? સોનાની વીંટી છે જ નહીં, મતલબ મેટલની વીંટી છે અને એ દાતા બધાય મારા છે અને એ મને દાતા બધાય મને મળેલા છે। પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી। પિન્ટુભાઈ તરફથી જે કાંઈ મને 14-15 લાખનું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રીમાંથી આપ્યું એમની કંકોત્રીમાં યાદી છે એમની। અને જે મેટલ વીંટી છે એ લોકો સોનાની સમજી અને આજે કંઈક સમજવામાં કંઈક મિસ્ટેક થઈ અને આજે સવાલ ઊભો થયો। હા, શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેલના ગુજરાત રાજ્યના પ્રમુખ છે। વિક્રમ સોરાણીએ જે કહ્યું છે કે લાભાર્થીઓને ચૂક થઈ છે કારણ કે સોનાની વીંટી તો આપવામાં આવી જ નથી। આ વીંટી પહેલાથી ઇમિટેશન એટલે કે મેટલની જ છે।